આ ખાટલો ભરી નાખું હું, આ 300 ને રોકડી કરી નાખું, આજ વાપરો એવું કરી નાખું હું. ના ગેસ મારી દઉં. એટલે નાથા દા ઓહો તમારો ખાટલો ભરાઈ ગયો છે આમ જો. એમ સ્પ્રિંગ જેવો ઓ દાદા તમારો ખાટલો તો સ્પ્રિંગ જેવો થઈ ગયો. ઓય બાપા એટલે નાથા દાદા આવું કરે તમારે? ઓય બાપા ઓય મળે આવું કરે નાથા દાદા? એ તો ખાટલો ભરી દીધો ને વળી પાછો મને ફાટું મારી તમે. કાઈ ખબર પડે આ ઉપર તું તો મેં તને મારી હોય પાટું હું કામ માર્યો? તને ખબર નથી પડતી તું ખાટલા ભરે તને ખબર પડવી જોવે હું ખબર પડી જાય? નવો ખાટલો ભરવી ને આપણે હા એટલે પેલા ચપ્પલ છે ને આની માથે ઊંધું મૂકવું પડે તો એનું શું કારણ? ઈ મને ક્યાં ખબર છે કદી આ વખત નું આલ્યો આવે છે મને ખાલી ભરતા આવડે ખાટલો. હવે ભલા મના તો આ બધી પરંપરા છે તને ન ખબર હોય પેલા જો મેં ચપ્પલ મૂક્યું હવે બેહાય એની ઉપર તમને ખબર છે ને? હા મને ખબર છે શું ખબર છે? મને 300 રૂપિયા દેવાના. હા ઈ ખબર છે લાવો 300 રૂપિયા મારે જાવું છે, મારે મોડું આ થાય છે. મને ખબર છે પણ બે હવે નવા ખાના બે વિલે ના ના હવે મારે નહીં મારું બીજે જવાનું હોય કામે. તમે તો નવરા છો હાવ. બહુ કરી તે તો 300 રૂપિયા દે કરો કે ગામમાં સંભળાવ છે હું હાલો 300 લે બે બે મારું બે આમ તો સ્પ્રિંગ જેવો છે આમ તારે હવે. આટલો સ્પ્રિંગ જેવો છે 5 જણા બેહારો તો કાઈ નો થાય. સ્પ્રિંગ જેવો બાકી સ્પ્રિંગ અસલ એ કવા ભાઈ આવો કેમ છે હારું હો મજામાં તમારે હારું હારું બેહો બેહો નહીં ભાઈ મારે જાવું છે. અરે પણ 5 મિનિટ બેહો અરે જરીએ નહીં મારે ટ્રેક્ટર ભરાય. લ્યો નવો ખાટલો કરાવ્યો તો કોઈ બેહવા જ નથી અરે કરી વાહ ગોવિંદ વાહ તારું કામકાજ એક નંબર લ્યો ભલા કાંઈ ઘટે નહીં હવે એવું લાગે છે એ કાકા આવ આવ લે. બે બે બોલો બોલો. અલા દાદા બેહવાનો અત્યારે જરા કઈ ટાઈમ નથી. અરે ભલા મના પણ બે તો ખરી 5 મિનિટ આમ જો આયા તું હા હા ખાટલો નવો ભરાયો છે ને ભલા બે પણ મારી વાત તો સાંભળો. મારે હજી 98 લેવા જવાનું છે. હા. એટલે રોટલા નહીં ઘડાય. હવે ભાઈ રોટલા ખવાની ખાઈને જાય ઘરે મારી વાત સાંભળો. તમે બેહો હમણાં આયો આવો. તો આયો તો બે ભાઈ કેવા છે બોલો ભરાઈને નવો ખાટલો ભરાયો કોઈ બેહવા રાજી નથી અરે કરી બહુ તાણ કરી કાકાને પણ માન્યો નહીં હો ઘડીક બેઠો હોત તો સા પાણી નો પાદે ને હું હે તાજા લે અપુ આય ભાઈ એ હું આવે હજુ મારા ઘણા કામ બાકી તમારે જેમ થોડી મારે નવરાય છે. લે ભાઈ કામ જ કરવાનું આખી જિંદગી બે બે તો ખાટલો ભરાયો કોઈ પાસે નવો બે તો ખરી તું હે? હા હા બે બે એ ભલે ભરાય પણ મારે નથી દેવું હો. એટલે પણ બે તો કરી સા મુકાવું લેવું બે બે હે કામ હા હા હે તો આમાં તો હું છે ને પાણી વાળીને આવ્યો ને હા કામ થઈ ગયું કાનું નામ લીધું તે ગોવિંદે ખાટલો ભર્યો એક નંબર ચકા હું વાત કરવા ઈ સ્પ્રિંગ જેવો એટલે આ વા લાગ્યું તો એવું મને ઈ બધી વાત હું તને શું કહું હું મને ક્યાં ખબર કાંઈ તું ઓલી છોકરી જોવા ગયો તો એનું હું પછી કઈ મોરા આવ્યા કે નહીં કયા મોરા એટલે તું થોડી જોવા ગયો તો એની વાત કરું એ ઈ દાદા બધું જવાની વાત ભૂલી હું વયો તો હાલે તમને નહીં ખબર પણ પડે બે તો ખરી કઈ માડીને વાત તો કરી મને જો દાદા હું છોકરી જોવા ગયો તો ને એ ને આગળ છે ને લે, દાદી મોકલાવી હા. ઓહો તારું રીતર ઘર ભેગો થઈ જાય સીધો બીજે કે જાતો નહીં રમવા ઉપડાલ આ તમારા દાદી હાથની સા એમ છે હો પેલા એક આ બાપા મારી છે ની દાદી તારી દાદી એલા હા ઈ તો ભલાઈ ગયો દાદી હાથની સા મસ્તી ની છે હો સદી લા લા લાવીને પી લીધી ને? એ હું ક્યાં પૂગ્યો તો તું એમ કેતો તો છોકરી જોવા ગયો તો હા તો પુણે ગયો તો ને તે ઈ છોકરી વાળા મને ના પાડી દીધી પણ એનું કારણ હું એ આમાં એવું હતું ને કે છોકરીના બાપાએ મને એમ કીધું કે તારે ઇન્સ્ટામાં ફોલોવર કેટલા છે હે એ હા ફુલાવર એ ફુલાવાની ને નતું કીધું તમને નહીં ખબર પડે એવું ના હોય ઓય કાક મારી વાત તો કર અરકી તે મેં છે ને કહી દીધું હા કે મારે ઇન્સ્ટામાં છે ને 1000 ફોલોવર છે ત્યાં તો એ દાંત કાઢવા માંડ્યા એમ દાંત કાઢ્યા છે હા તો? અને એને મને શું કીધું હા. કે તારે તો 1000 જ ફોલોવર છે અને મારી છોકરીને તો ઇન્સ્ટાગ્રામ માં 10000 ફોલોવર છે એ નો હોય ભલામણા તું હું જાય હું કયો ભલામણા અને ઈ છોકરીના બાપાને જઈને કહી દેજે ને ભલામણા જા મારી વાડીમાં બિયારણ નાખી દે બરોબર અને પછી કહી દેજે અલ્યો જો જ્યાં હોય ને નકરું ફુલેવર ઉગી જાય કે નહીં એટલે જઈને કહેવાનું જો મારી પાસે 10000 ફુલેવર છે હે જો જોયું મેં કીધું તું ને કે ડોહા નહીં ખબર પડે ફોલોવર માંથી ફુલાવર બનાવી દીધો આ એ દાદા હવે તમને છે ને હા. મારી વાતમાં કાંઈ ખબર નહીં પડે એવું છે એ હા પણ હવે હું તમને એક વાત કહું ને બોલ તો તમે સાંભળો હવે મારી વાત હા બોલ બોલ હું તમને હવે એમ કહું છું કે હવે આપણે 6 ના 6 જ રહેવું કે કઈ ફેરફાર થશે બોલો લ્યો. કેમ સોના સો આ તો 6 જ તને જો બા હા બાપુજી બરોબર એક બિલાડી હા એક બેન હા એક હું હા એક તમે ઈ વાત કરી છે હો તો પણ હું તને શું કહું છું હું સોના સો થોડા રહી તો આપણે એક કામ કરવી એક કૂતરું લઈ આવી એ ના ના તો 7 જણા થઈ જાય એ 7 જણા નો થાય એમાં દાદા કેમ કૂતરું તમે લાવતા જ નહીં એ કૂતરું લાવશો હા. તો કૂતરું બિલાડી નહીં ખાઈ જાય એટલે હા તો પાછા 6 થઈ જશું ઈ તો મેં વિચાર્યું જ નહીં તો પણ એક કામ કરવી તો હું એ પણ તો તારા લગન કરી દઈ તો હે 7 જણા થઈ જાય ને એ તમે લગન મારા કરાવો હા તો 7 થઈ જાય હે તો તો પછી આપણે બેન ને નહીં વળાવી પડે એ બોલો લ્યો
તો પાછા છ નહીં થઈ જાય એ વાત તો તારી હાચી છે સોના. એ આપણે બેન ને વળાવશું કે નહીં? હા ત્યાં તો તારા ઘરે કનૈયા કુંવર જેવો દીકરો નહીં સને મેં ભલામણા પાછા હાથ નહીં થઈ જાય. અરે પણ દાદા આ બધું થાય એ જાણે કે તમે હું તું બોલે છો તમાશા છો થઈ જાવ અને કઈ ભાન છે તું ભલામણા મને મારવા ઉભો છો? સોના સો રહી કે હાથ ના હાથ નહીં તું આઈથી નીકળ કે તારો નીકળ હાલ બોલો લ્યો આને આયા બેહારાય આની કરતા તો હું એકલો બેઠો થઈ બરોબર તું ખાટલો ભરી આ તો સોના હાથ કરે ને હાથ ના સો કરે ભલામણા મને મારી નાખવા ઉભો છો તો હાલો લ્યો પાછા ખાટલા બેહવી દાદા મારો કપાવડો તારી સચનો કુવાડો